ખાલી પૈસા કમાવા, પરિવારનો ઉછેર કરવો, સંતાનોને સારો અભ્યાસ કરાવો, સંતાનોને ટ્રેક પર ચડાવવા, એટલું ખાલી જીવન નથી. તો આ બધી વાતો આપણે સમજીને વર્તન વ્યવહારમાં રાખીએ, એ આપણું જીવન છે. તો યુ નીડ અ સ્માર્ટ પ્રોફેશનલ, અ ગુડ ફેમિલી મેન, અ કમ્પ્લીટ ફેમિલી મેન. આપણે રાત્રે કામ ધંધા કર્યા પછી ઘણી વખત 10 વાગે, 11 વાગે, 12 વાગે ઘરે પહોંચીએ છીએ. 4 શનિ રવિ કાઢી નાખો એટલે મહિનામાં 22 તમારા વર્કિંગ ડેઝ થયા. મેં કહ્યું ને, આઈ ટોક વેરી પ્રેક્ટિકલ. 22 જે તમારો વર્કિંગ ડે છે, એમાંથી 5 દિવસ રાત્રે તમને 9 વાગ્યા પછી આવવાની છૂટ, કારણ કે તમારે કામ ઘણું હતું, ઓવરલોડ છે અને એ પૂરું કરવાનું છે. બીજા 3-4 દિવસ તમને રાત્રે 8:30 પછી આવવાની છૂટ, કારણ કે ટ્રાફિક હતો અને કંઈક કામ હતું અને કોઈક મળવા માટે આવી ગયા. પણ બાકીના 15 દિવસ તમે જો રાત્રે 8 વાગ્યા સુધી પોતાના પરિવાર પાસે પાછા ન આવી શકો, તો સમજવાનું કે યુ આર અ વેરી બેડ મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. વહીવટ વ્યવહાર એવો છે ને કે બધાને ગમે. રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસ ચાલતી હોય તો બેસી રહેવું ગમે, આવે લોકો મળે, વાત થાય, કંઈક કામ નીકળે, કંઈક બેને ફોન કરીએ, એ બધું લોકોને ગમે છે બહુ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે 8 વર્ષ સુધી આ સર્વે થયો. 110 દેશોમાં આ સર્વે થયો, દુનિયાના 5 ખંડ ઉપર. અને 1 લાખ પરિવારોને એના સ્વયંસેવકો મળ્યા, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. સર્વેનો મુખ્ય કારણ, મુખ્ય પ્રશ્ન એક જ હતો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67+ રિસ્પોન્ડન્ટ્સ એવું કહ્યું કે અમારા પ્રમાણે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and who love you. તો પરિવાર છે એ તમારું સૌથી નિયર એન્ડ ડિયર વન છે. એને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લઈ લેવાનું કે ભાઈ આપણે રાતે 10:30 વાગે 11 વાગે આવે ત્યારે બારણું ખોલે જ છે ને. એ ટેકન ફોર ગ્રાન્ટેડ કહેવાય. ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ ધેમ. કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. He is the chairman of the Aditya Birla Group, a 5 lakh crore conglomerate from salt to software. એવા મોટા કોંગ્લોમેરેટ એમના પત્નીને ઇન્ટરવ્યુમાં પૂછ્યું, એટલે એમના કુમાર મંગલમને એમના પત્નીને ઇન્ટરવ્યુઅર પૂછ્યું કે તમે તમારો ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? તમારા ઓફિસ આવર્સ હોય, મીટિંગ આવર્સ હોય, ટ્રાવેલ ટાઈમ હોય, પર્સનલ ટાઈમ હોય, ફેમિલી, સોશિયલ, અને તમે ટાઉનમાં રહો છો ને આવી પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, હુઝ હુ ઓફ ઇન્ડિયા છો, તો તમારે રોજના 5 તો ઇન્વિટેશન હશે. તો કે હોય ને. તો કે તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? કુમાર મંગલમ બિરલાના પત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે દરેકે પોતાનો મોબાઈલ ફોન એમના માતૃશ્રી કુમાર મંગલમ બિરલાના મધર એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો. આમાંનું કંઈક કરવાના હોય ને તો તાલીઓ પાડજો, ખોટી ના પાડતા. તો પેલા ઇન્ટરવ્યુઅરને આશ્ચર્ય થયું કે then what actually do after that? તમે એના પછી શું કરો? જાણે કે લાઈફ ડઝ નોટ એક્ઝિસ્ટ વિથઆઉટ અ મોબાઈલ. આ ગેજેટ આપણી સેવા માટે બનેલું છે, આપણે એના નોકર થઈ ગયા. દર 3જી મિનિટે આપણો હાથ જો મોબાઈલને ન અડે, કોન્શિયસલી કે અનકોન્શિયસલી, તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છીએ. રાત્રે 12 વાગે પણ આપણે વોટ્સએપ ખોલવા જોઈએ અને સવારે 5:30 વાગે જોઈએ, તો તું સેલિબ્રિટી છું? અને સવારે 5:30 વાગે તમે મોબાઈલ ખોલો એટલે તરત વોટ્સએપ બતાવે, તમને એમ થાય કે 80 ચેટ અને 115 મેસેજ. ખુશ થાવ, પણ 80માંથી 60 ચેટ તો ગુડ મોર્નિંગ ને ફુરડા સિવાય કંઈ હોય છે? અને પછી તમે એમાંથી ગમે આગળ જાઓ તો પાછું 3 દાડે ફરતું આવી જાય. હા, બપોર કોઈક નવરો હોય તો એકાદું ક્રોપ કરે કંઈક, બીજી રીતે જવા દે. કચરો જ છે. વોટ્સએપ ઇઝ એબ્સોલ્યુટલી ડસ્ટબિન. તમારો ટાઈમ, એનર્જી બધું લઈ જાય છે. સમજી રાખો કે વોટ એવર ઇઝ ફ્રી અપોન ધીસ અર્થ, યુ પે ઇટ બાય યોર ટાઈમ.
પૃથ્વી પર જે મફત હોય ને એની ચૂકવણી તમારે તમારા ટાઈમથી કરવી પડે. એની કરતા પૈસાની ચૂકવણી સહેલી છે. Whatever is free upon this earth, you pay it by your time. આ બધું મફત જેવું જ છે ને વોટ્સએપ ને બધું, તમે તમારા સમયની ચૂકવણીમાં કરો છો. ખબર જ ના પડે, સમય જતો રહે. એ રિસ્ટ્રિક્ટ કરવું પડે. તો ફેમિલી માટે તમે ટાઈમ આપો. ફેમિલી સાથે જમવા બેઠા હોય, દરેકના જમણા હાથમાં કોળી હોય ને ડાબા હાથમાં લેજો. આ તો બધાને ખબર છે, અનુભવ જ છે. My simple question to you all is somebody sitting 100 miles away from you more important than your blood relation just 2 feet away? ડાઇનિંગ ટેબલ ઉપર તમારું બ્લડ રિલેશન તમારી સાથે બેઠું છે જસ્ટ 2 ફીટ દૂર, એના કરતા કોઈક 100 માઇલ દૂર વ્યક્તિ છે એ તમારી માટે વધારે અગત્યની છે? હા કે ના? તો મહેરબાની કરીને આજથી બધા નિયમ લેજો કે એટલીસ્ટ બધા સાથે જમવા બેઠા હો ત્યારે બધાએ મોબાઈલ બાજુ પર મૂકી દેવાનો. કુમાર મંગલમ બિરલાના ફેમિલીમાં જો આ થઈ શકતું હોય તો આપણે તો બધા એને એક ટકોય નથી વ્યવહાર વહીવટમાં, તો ના કરી શકો? આવી કંઈક સારી આદતનો નિયમ લઈને તમે જાઓ તો આ ગીતા જ્ઞાન સત્ર સાચું, તો હરિભાઈની વાતો દર રવિવારે સાંભળેલી સાચી. બાકી જેમ આપણે ધૂળમાં બેઠા અને ધૂળમાંથી ઉભા થઈએ પછી ઉભા થઈને આપણે શું કરીએ? ખંખેરી નાખે. એમ અહીંથી બહાર જઈને જેવો વોટ્સએપ ખોલશે એવું આ બધી વાત ખંખેરાઈ જશે. How many of you decide that during my dinner time with my family, I will not touch mobile? બધી ખોટી આદતો રાખવી છે ને પછી ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર મેડિસિન આપજો ને ખોટી આદતો બધી ઓછી થઈ જાય કેજો, પણ પાછા તમારે મેડિસિનની કોઈ સાઈડ ઇફેક્ટ ના આવે પાછું જોજો તારા બધી સાઈડ ઇફેક્ટ જ છે ને. તો એ વાત જીવનમાં સમજ રૂપે ઉતરવી જોઈએ. તો એ વિઝન ઓફ લાઈફ છે. That makes you a complete family man. જીવનમાં પવિત્રતા સંબંધી પણ વાત સમજવાની. તમે વ્યસન રાખતા હોય, તમે નોનવેજ ખાતા હોય, તમે દારૂ પીતા હોય તો જીવનમાં પવિત્રતા નથી. આ બધી વસ્તુથી આપણને શારીરિક માનસિક નુકસાન છે. તો બધી વાત તમને ખબર છે ને? યસ ઓર નો? વી હેવ હર્ડ ઇટ, વી હેવ રેડ ઇટ. સર્વેથી પ્રૂવ થયું છે, ક્લિનિકલી પ્રૂવ થયું છે, સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે. અમેરિકામાં હમણાં બિલ પાસ થયું અને સિગરેટના પેકેટ ઉપર એવું કોઈ લખવું પડશે અમેરિકન કંપનીઝે કે સિગરેટ સ્મોકિંગ કેન કિલ યુ, ઇઝ નોટ ઇન્જુરિયસ ટુ હેલ્થ. એટલાથી હવે પતતું નથી એટલે કિલ શબ્દ વાપરવો પડશે.